આપણે છેલ્લે સ્વાધ્યાય 1.2 ની ચર્ચા કરી હતી અને સ્વાધ્યાય 1.2 ના બધા જ એક્ઝામ્પલ જોયા હતા. હવે આ લેક્ચરમાં આપણે ઉપગણ, સાર્વત્રિક ગણ અને ત્યાંથી આગળ સ્વાધ્યાય 1.3 આની ચર્ચા કરશું. તો પહેલાં આપણે ઉપગણની વ્યાખ્યા આપીએ. તો ઉપગણ એટલે શું? તો કે જો ગણ એ અને બી બે ગણ આપેલા હોય તો ગણ એનો પ્રત્યેક સભ્ય ગણ બીમાં આવેલો હોય તો હું એવું કહીશ કે ગણ એ ગણ બીનો ઉપગણ છે. અને સંકેતમાં આવી રીતના દર્શાવાય અને વચ્ચે એ ઉપગણ બી અથવા એ સબસેટ બી. ઉપગણને ઇંગ્લિશમાં કહેવાય છે સબસેટ. તો આપણે આની વ્યાખ્યા આપી દઈએ. ફરીથી કહી દઉં છું કે એ ઉપગણ બી એટલે શું કે જો એનો પ્રત્યેક સભ્ય ગણ બીનો સભ્ય હોય તો ગણ એને બીનો ઉપગણ કહે છે. મતલબ કે બે ગણ આપેલા હોય તો તમે એક ગણ બીજાનો ઉપગણ છે કે નહીં તેની ચર્ચા કરી શકાય. અને કોઈ પણ ગણ માટે ગણ એ છે તો એનો પ્રત્યેક સભ્ય ગણ એમાં તો છે જ, એટલે કે પ્રત્યેક ગણ એ પોતાનો ઉપગણ તો થાય જ. પણ લેટ અસ સી, આપણે વ્યાખ્યા આપીએ પહેલાં. વ્યાખ્યા, આ વ્યાખ્યા છે આપણી ઉપગણ. જો ગણ એનો પ્રત્યેક સભ્ય ગણ બીનો પણ સભ્ય હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહે છે, જેને સંકેતમાં એ સબસેટ બી વડે દર્શાવાય છે. જો એ બીનો ઉપગણ હોય તો આપણે એને સંકેતમાં એ સબસેટ, આ યુ જેવો છે પણ આડો, એ સબસેટ બી અને આપણે સબસેટ વાંચશું અથવા એ ઉપગણ બી વડે દર્શાવાય છે. તો આ થઈ વ્યાખ્યા ઉપગણની. તો હું થોડી એક બે રિમાર્ક આપું. તો પહેલી રિમાર્ક કે એ સબસેટ બી હોવું એનો મતલબ શું કે એનો પ્રત્યેક સભ્ય એ બીનો સભ્ય હોવો જોઈએ. એનો મતલબ એવો થાય, આવો પણ કરી શકો. એ સબસેટ બી મતલબ કે એનો દરેક સભ્ય બીનો સભ્ય હોવો જોઈએ. એટલે કે હું એમાંથી લઉં તો એ છે એ બીમાં હોવો જોઈએ. એનો મતલબ કે એ સબસેટ બી થઈ ગયો. આ મેથેમેટિકલ વસ્તુ થઈ કે આપણે એને ગાણિતિક રીતે લખ્યું કે એ સબસેટ બી હોવું એટલે કે એમાંથી કોઈ પણ સભ્ય લઉં તો એ ઇમ્પ્લાઇઝ તો એ બીનો ઘટક હોવો જોઈએ. તો એને કહેવાય એ સબસેટ બી. એટલે કે મારે આગળ જતા એવા એક્ઝામ્પલ્સ આપણે આવશે કે સાબિત કરો કે આ ગણ એ આનો ઉપગણ છે. તો આપણે શું કરવું પડે? આ ગણમાંથી સભ્ય લો અને એ જ સભ્ય આ ગણમાં છે એવું બતાવો. અને આ એક માટે નહીં, બધા જ ઘટકો હોવા જોઈએ. કોઈ એક ગણનો એક અથવા બે અથવા ત્રણ ઘટકો છે એ આ ગણમાં છે પણ અમુક ઘટકો નથી તો એને ઉપગણ ન કહેવાય. તો હું પહેલી રિમાર્ક કે આ એ સબસેટ બી હોવું એટલે શું? ચલો હું મને રિમાર્ક્સના ફોર્મમાં લખું જરાક. રિમાર્ક્સ. ફર્સ્ટ થિંગ કે એ સબસેટ બી એનો મતલબ શું થશે? તો કે એ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એ બિલોંગ્સ ટુ બી. અને જો આવું થાય તો હું એવું કહીશ કે એ સબસેટ બી છે. એટલે કે આ જે રિમાર્ક મેં આપી એ આપણે કોઈ એક ગણ એ બીજા ગણનો ઉપગણ છે એવું સાબિત કરવા માટેની વાત થઈ. બીજી એક રિમાર્ક જોઈ શકીએ. અચ્છા, હવે આને હું એમ પણ જોઈ શકું કે એ સબસેટ બી એટલે કે એનો પ્રત્યેક સભ્ય બીનો સભ્ય છે. હું આને આમ પણ કહી શકું કે એમાં એક પણ સભ્ય એવો નથી કે જે બીમાં ન હોય. હા, બીમાં અમુક સભ્યો એવા હોઈ શકે કે જે એમાં નથી, એ હોઈ શકે. પણ એ સબસેટ બી છે એનો મતલબ એવો થાય કે એમાં એક પણ સભ્ય એવો નથી
કે જે બીમાં નથી, મતલબ કે એનો દરેક સભ્ય બીમાં છે. તો જુઓ આ ખાલી ગણ છે એ સબસેટ એ થાય, કોઈ પણ ગણ એ માટે. અને આપણે આવી રીતના લખીએ, કોઈ પણ ગણ એ માટે ખાલી ગણ એ ગણ એનો ઉપગણ થશે. કેમ? કારણ કે અહીંયા એક પણ સભ્ય એવો નથી કે જે એમાં ન હોય. મને અહીંથી કોઈક એક સભ્ય આપો કે જે અહીંયા ના હોય, તો એક પણ, કારણ કે ખાલી ગણમાં કંઈ સભ્ય જ નથી. તો એનો મતલબ શું થયો કે આ ગણના દરેક સભ્ય અહીંયા છે એવું કહી શકાય, કારણ કે આ ગણમાં તો કોઈ સભ્ય જ નથી. જો આ ખોટું છે એવું મારે સાબિત કરવું હોય તો મારે એવું બતાવવું પડે કે મને અહીંથી એક એવો સભ્ય ગોતી દેવાનો કે જે સભ્ય અહીંયા હોય પણ અહીંયા ન હોય. પણ અહીંયા કોઈ સભ્ય જ નહીં મળે કે જે અહીંયા છે અને અહીંયા નથી. એનો મતલબ એવો થયો કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. તો આને જો શબ્દમાં લખું તો આ વસ્તુનું શબ્દમાં લખીએ તો કે ખાલી ગણ એ પ્રત્યેક ગણનો ઉપગણ છે, ઉપગણ થાય અથવા છે. ત્રીજી રિમાર્ક જોઈ શકીએ કે હું કોઈ પણ ગણ એ માટે, કોઈ પણ ગણ એ માટે એ સબસેટ એ, કારણ કે અહીંયા જુઓ એનો કોઈ પણ સભ્ય એમાં તો છે એવું કહેવાય જ. તો મતલબ કે પ્રત્યેક ગણ એ પોતાનો ઉપગણ છે. તો આને હું આવું લખી શકું કે પ્રત્યેક ગણ એ પોતાનો ઉપગણ છે. પ્રત્યેક ગણ એ પોતાનો ઉપગણ છે. તો આ આપણે ઉપગણ માટેની વાત કરી. હવે આપણે આગળ એક વ્યાખ્યા જોઈ હતી કે સમાન ગણ. સમાન ગણ કોને કહેતા હતા? તો કે ગણ એ અને બીમાં એના એ જ સભ્યો આવેલા હોય તો એવા ગણને આપણે સમાન ગણ કહેતા હતા. તો સમાન ગણને હું આમ પણ વ્યાખ્યાયિત કરી શકું કે બે ગણ એ અને બી ગણ છે તો એ બે સમાન ગણ છે. એનો મતલબ શું? તો કે ગણ એ અને ગણ બીમાં એકના એક જ ઘટકો હોય, એટલે કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીમાં હોય. તો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીમાં છે એનો મતલબ આવો થયો કે એ બીનો ઉપગણ હોવો જોઈએ. સમાન થવા માટે પછી બીનો પ્રત્યેક ઘટક ગણ એમાં પણ હોવો જોઈએ. એનો મતલબ એવો થયો કે બીનો પ્રત્યેક ઘટક એમાં છે એટલે મતલબ કે બી સબસેટ એ થવો જોઈએ. આ થવું જોઈએ અને આ થવું જોઈએ, એટલે વચ્ચે આપણે મૂકીએ છીએ અને, બંને થવું જોઈએ. આ એક જ આ થાય છે પણ આ નથી થતું, અથવા આ થાય છે પણ આ નથી થતું, એમ નહીં, બંને. અને જો આ બે વસ્તુ થઈ ગઈ તો એનો મતલબ એવો થયો કે એનો પ્રત્યેક ઘટક બીમાં છે અને બીનો પ્રત્યેક ઘટક એમાં છે, મતલબ કે એ અને બીમાં એકના એક જ ઘટકો છે. એનો મતલબ કે એ અને બી સમાન ગણો છે. એનો મતલબ કે આવું થયું કે એ બરાબર બી ઇફ એન્ડ ઓનલી ઇફ, તો અને તો જ એ સબસેટ બી અને બી સબસેટ એ. મતલબ કે જો મારે બે ગણને સમાન ગણ છે એવું બતાવવું હોય તો મારે આ બે વસ્તુ બતાવવી પડે. એ બીનો ઉપગણ છે અને બી એ એનો ઉપગણ છે એવું બતાવી દો તો એનો મતલબ એવો થાય કે આપણે બે ગણોને સમાન છે એવું બતાવ્યું. તો આ વાત થઈ આપણે ઉપગણ વિશે. હવે જો એ બીનો ઉપગણ ન હોય તો કેવી રીતના દર્શાવશું? પાંચમી વસ્તુ, જો ગણ એ ગણ બીનો ઉપગણ ન હોય તો એનો મતલબ શું? તો આપણે એ આ ઉપગણ છે એમની વાત થઈ પણ નથી, એટલે કે આમાં આડો લીટો કરશું. એ ડઝ નોટ સબસેટ બી, એટલે કે ગણ એ ગણ બીનો ઉપગણ નથી, તો આપણે એ ડઝ નોટ સબસેટ બી વડે દર્શાવીશું. અને તો એનો મતલબ એવો થયો કે જ્યારે કોઈ બે વસ્તુ વચ્ચે, છઠ્ઠી વસ્તુ, અહીંયા આ એક વસ્તુ છે ને અહીંયા એક બીજી વસ્તુ છે, એમની વચ્ચે જો આમ નિશાની આવી ગઈ તો એનો મતલબ એવો થયો કે અહીંયા જે વસ્તુ છે અને અહીંયા જે વસ્તુ છે એ બંને ગણ છે. આ બે વસ્તુની વચ્ચે જો આવી નિશાની છે એનો મતલબ કે આ બંને ગણ હોય તો બે ગણની વચ્ચે સબસેટ આવી શકે. બરાબર?
સાતમી વસ્તુ, અહીંયા એક વસ્તુ છે કંઈક અને અહીંયા એક વસ્તુ છે અને વચ્ચે આમ બિલોંગ્સ ટુ જેવી નિશાની છે, તો એનો મતલબ એવો થયો કે આ વસ્તુ આ જે હશે એ શું હશે, એ સભ્ય હશે અને આ કોઈક ગણ હશે. તો બે ગણ વચ્ચે સબસેટ હોઈ શકે અને એક સભ્ય અને ગણ વચ્ચે બિલોંગ્સ ટુ હોઈ શકે. એક બાજુ સભ્ય હોય ને એક બાજુ ગણ હોય તો એમની વચ્ચે સબસેટ ના અપાય, એની વચ્ચે શું હોય, સબસેટ અથવા ડઝ નોટ સબસેટ, સોરી બિલોંગ્સ ટુ અથવા ડઝ નોટ બિલોંગ્સ ટુ એવું હોઈ શકે. તો આ વાત થઈ આપણે ગણ વિશેની. તો હવે આગળ એક બીજી એક વ્યાખ્યાયિત કરી દઉં. તો ઉપગણના એક બે ઉદાહરણ જોઈ લઈએ, પછી આપણે બીજી વ્યાખ્યાયિત કરીએ. તો આપણે જાણીએ છીએ કે આપણા નંબર સિસ્ટમમાં અમુક ગણો આપણે નામ આપ્યા છે, સ્ટાન્ડર્ડ ગણ અમુક છે, સેટ્સ કયા કયા છે, તો કે એન સેટ ઓફ નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, ઝેડ એટલે કે પૂર્ણાંકોનો ગણ. તો પ્રત્યેક ધન પૂર્ણાંક એ પૂર્ણાંક તો કહેવાય જ, એટલે એનનો દરેક સભ્ય ઝેડમાં છે એટલે આપણે કંઈક આમ થયું એન સબસેટ ઝેડ. હવે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા પણ છે એટલે ઝેડ છે એ સમય સંખ્યાનો ઉપગણ થઈ ગયો, કારણ કે ઝેડનો પ્રત્યેક ઘટક સમય સંખ્યા છે, ઝેડનો પ્રત્યેક ઘટક ક્યુમાં હશે અને દરેક ક્યુ એટલે કે ક્યુનો ઘટક એ વાસ્તવિક સંખ્યા પણ છે એટલે કે એ આરનો ઉપગણ થયો. તો આપણી આગળ એન સબસેટ ઝેડ સબસેટ ક્યુ સબસેટ આર આવી આપણને એક ચેઇન મળી. પણ આમાં રિવર્સ સાચું નથી. રિવર્સ એટલે કે શું, એન ઝેડ ક્યુ અને આર. આર એ ક્યુનો ઉપગણ નથી, ક્યુ એ ઝેડનો ઉપગણ નથી અને ઝેડ એ એનનો ઉપગણ નથી. તો આ રિમાર્કમાં જ મેં 7 નંબર હતી એટલે એને આપણે 8 નંબર આપી દો. ચલો 8 નંબર અને 9 નંબર. આ શા માટે નથી, તો કે મને અહીંયા ઝેડમાં શું છે, 0 બિલોંગ્સ ટુ ઝેડ છે, પરંતુ 0 એ એનમાં નથી. બસ એક હું ઉદાહરણ આપી દઉં તો બહુ થઈ ગયું. 0 અહીંયા છે પણ 0 અહીંયા નથી. ક્યુમાં તો કે 1/2 ક્યુમાં છે, પરંતુ 1/2 એ ઝેડમાં નથી, એટલે કે ક્યુ એ ઝેડનો ઉપગણ નથી. અહીંથી હું કહી શકીશ કે ઝેડ એ એનનો ઉપગણ નથી. અહીંથી હું કહી શકીશ કે ક્યુ એ ઝેડનો ઉપગણ નથી અને આર એ ક્યુનો ઉપગણ નથી. શા માટે? કારણ કે આરની અંદર √2 આરમાં છે, પરંતુ √2 એ ક્યુમાં નથી, કારણ કે √2 એ સમય સંખ્યા નથી. એનો મતલબ કે આર એ ક્યુનો ઉપગણ નથી. તો આ એક બેઝિક રિલેશન થયું આપણી આગળ એન ઝેડ ક્યુ અને આર વચ્ચેનું, કે કોણ કોનો ઉપગણ છે અને કોણ કોનો ઉપગણ નથી. અહીંયા આના સિવાયના પણ તમે ઘણા બીજા ઉદાહરણો આપી શકતા હતા, પણ ઉપગણ નથી એવું બતાવવા માટે મારે એક સભ્ય શોધી દઉં મોટા ગણમાંથી કે જે નાના ગણમાં નથી. ધેન વી આર ડન. ઓકે, નેક્સ્ટ આપણે તમે શીખ્યા છો અંતરાલ. તો અંતરાલ પણ એક જાતના ગણ જ છે, એની આપણે જરા ચર્ચા કરી લઈએ. તો આપણે વ્યાખ્યા આપીએ છીએ અંતરાલ. અંતરાલ એટલે શું? તો કે તમે સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત, વિવૃત સંવૃત, આવા અંતરાલની તમે ચર્ચા કરી છે. તો A, B belongs to R અને A less than B માટે. હવે મેં બે વાસ્તવિક સંખ્યાઓ લીધી. A અને B કોઈક વાસ્તવિક સંખ્યાઓ છે, એમાં A નાની સંખ્યા છે અને B મોટી સંખ્યા છે. હા, A અને B બંને ધન હોઈ શકે, A ધન છે, A અને B બંને ઋણ પણ હોઈ શકે, એ ઋણ હોય અને બી ધન હોય એવું પણ હોઈ શકે. મતલબ કે એક એ નાની સંખ્યા છે અને બી મોટી સંખ્યા છે. તો હવે માટે પહેલું હું વ્યાખ્યાયિત કરું છું કે એવા એક્સ
બિલોંગ્સ ટુ આર, અથવા તો ચલો હું આને એ કોમા બી, ઓપન ઇન્ટરવલ એ કોમા બી, આ નોટેશનથી આઈ થિંક તમે ફેમિલિયર હશો જ. આને આપણે વાંચીશું સંવૃત અંતરાલ એ બી, અને ઇંગ્લિશમાં કહીશું આપણે ઓપન ઇન્ટરવલ એ બી. તો આનો મતલબ શું? તો કે આનો મતલબ કંઈક આવો થાય છે કે મારે એવી વાસ્તવિક સંખ્યાઓ લેવાની છે આરમાંથી, એવી વાસ્તવિક સંખ્યાઓ કે જે એક્સ એ કરતાં મોટા અને બી કરતાં નાના, એમાં એ નથી લેવાના, બી પણ નથી લેવાના, એટલે સ્ટ્રિક્ટલી લેસ ધેન. એવા એક્સ કે જે એ અને બીની વચ્ચે હોય, એક્સની કિંમત એ પણ નથી અને એક્સની કિંમત બી પણ નથી, એટલે ખુલ્લો ઓપન નાનો કાઉન્સ, એટલે કે એ લેવાનો નથી. આનો અર્થ એવો કરશું આપણે યાદ રાખવા માટે, સમજવા માટે. તો આને વિવૃત અંતરાલ કહે છે. આ આપણો થયો વિવૃત અંતરાલ. બીજો આપણે આપીએ છીએ ક્લોઝ ઇન્ટરવલ એ બી. તો આને ગુજરાતીમાં કહે છે સંવૃત અંતરાલ એ બી. એટલે આ શું? તો કે એવા એક્સ લ્યો વાસ્તવિક સંખ્યા કે જેમાં શું હોય, એક્સ એ કરતાં મોટા, બી કરતાં નાના, અને એ પણ લઈ લો અને બી પણ લઈ લો, એટલે ઇક્વલ ટુ મૂકું છું, ને સંવૃત અંતરાલ કહે છે. ત્રીજો અંતરાલ વ્યાખ્યાયિત કરીએ, એ બી, ઓપન એ ક્લોઝ બી. એવા એક્સ આરમાંથી લો કે એ લેસ ધેન એક્સ લેસ ધેન બી. એવા એક્સ કે જે એ અને બીની વચ્ચે ના હોય. અહીં એ લેવાનો નથી કારણ કે મેં અહીંયા ઓપન રાખ્યો છે, એટલે એ નથી લેતા, પણ બી લેવાનો છે એટલે ઇક્વલ ટુ, ને નથી લેવાનો એટલે કે વિવૃત, ને વિવૃત, અને અહીંયા બી લેવાનો છે એટલે કે સંવૃત અંતરાલ કહે છે. ચોથો અંતરાલ આ પ્રકારનો છે, ક્લોઝ ઇન્ટરવલ એ ઓપન બી, એક્સ બિલોંગ્સ ટુ આર કે જ્યાં એ લેસ ધેન એક્સ લેસ ધેન બી. એટલે કે એવા એક્સ કે જે એ અને બી વચ્ચે ના હોય. અહીંયા આપણે બીને ઓપન રાખીએ છીએ અને એને ક્લોઝ કર્યું, એટલે કે એ લઈશું, બી નહીં લઈએ. તો ને સંવૃત વિવૃત અંતરાલ કહે છે. પાંચમો તો આ થયો વિવૃત સંવૃત, વિવૃત સંવૃત, સંવૃત વિવૃત. હવે આપણે ખાલી ગણ જે છે, ખાલી ગણ એ પણ એક જાતનો શું છે, અંતરાલ જ છે. અને આખો જે રિયલ લાઈન આર વાસ્તવિક સંખ્યા રેખા એ પણ એક જાતનો અંતરાલ છે. એને કઈ રીતના અંતરાલ તરીકે જોઈ શકીએ? તો કે જો માઇનસ ઇન્ફાઇનેટથી પ્લસ ઇન્ફાઇનેટ ઓપન. તો આ શું થયું? એવા એક્સ વાસ્તવિક સંખ્યા એવી આર કે જે કેવી, માઇનસ ઇન્ફાઇનેટ લેસ ધેન એક્સ લેસ ધેન ઇન્ફાઇનેટ, અનંત કરતાં નાની અને માઇનસ ઇન્ફિનિટી કરતાં મોટી. તો આ ખરેખર આ ઇન્ફાઇનેટ શું છે? ઇન્ફાઇનેટ કોઈ એવી સંખ્યા નથી. ઇન્ફાઇનેટ ઇઝ નોટ અ નંબર. એ કોઈ એક નંબર નથી. ઇટ ઇઝ અ સિમ્બોલ. એ એક માત્ર સંકેત છે વિચ રિપ્રેઝન્ટ અ વેરી લાર્જ ક્વોન્ટિટી. ખૂબ જ મોટો નંબર દર્શાવે છે. નંબર એમ ના કહી શકાય, પણ ધારો તેટલો મોટો નંબર સમજવા માટે. બાકી ઇન્ફાઇનેટ શું છે સમજવું હોય તો આખો એક અલગ વિષય છે, અને એટલા આપણે એની અત્યારે જરૂર પણ નથી પડવાની. પણ ઇન્ફાઇનેટ એટલું એક ધ્યાનમાં રાખશું આપણે કે ઇન્ફાઇનાઇટ, આ ઇન્ફિનિટી એ કોઈ નંબર નથી. ઇટ રિપ્રેઝન્ટ અ વેરી લાર્જ ક્વોન્ટિટી. એ કોઈ મોટી, તમને ઈચ્છા હોય એવડી મોટી સંખ્યા દર્શાવે છે, એવું તમે રફલી સમજી શકો. આ એનો એક્ઝેક્ટ મિનિંગ નથી, અને એક્ઝેક્ટ મિનિંગ સમજાવવું એના માટે આ 15-20 મિનિટ કે અડધો કલાકનો લેક્ચર પૂરતોય નથી, અને આપણે એમાં પડતા નથી અત્યારે, રાઈટ? તો આ માઇનસ ઇન્ફિનિટીથી ઇન્ફિનિટી એટલે આ ખરેખર શું થયું? દરેક વાસ્તવિક સંખ્યા થઈ ગઈ. તો આખી વાસ્તવિક સંખ્યા રેખા પણ એક જાતનો અંતરાલ જ છે એવું તમે કહી શકો, રાઈટ? ઓકે. 6 ખાલી ગણ. તો ખાલી ગણ પણ એક અંતરાલ છે. બુકમાં કદાચ નથી આપ્યું, પણ આપણે આને સમજીએ. કદાચ JEE ના એવા અમુક પ્રોબ્લેમ સોલ્વ કરવાના થાય તો ત્યારે આનો ઉપયોગ આવશે. આપણે ખાલી ગણને પણ તમે અંતરાલ તરીકે જોઈ શકો. કેવી રીતના? તો કે એવા એક્સ લઈ લો વાસ્તવિક સંખ્યાઓ
કે જે એક્સ એ કરતાં મોટા છે ને એ કરતાં નાના છે આવી સંખ્યા આપો. ચલો આપણે જોયું તો આ પ્રકારનો ગણ શું દર્શાવે છે? તો કે ખાલી ગણ દર્શાવે છે. તો એવા એક્સ આરમાંથી કે જે આ પ્રકારના હોય, તો આમ જોવા જાવ તો આને આ થઈ ગયું એ. જો હું આ એ અને બી, એ બરાબર બી લઈ લઉં, અહીંયા બી બરાબર એ મૂકો તો બી બરાબર એ, તો આ થયું. એટલે આ ખાલી ગણ પણ એ શું થઈ ગયો? એક અંતરાલ થઈ ગયો. અને એ અંતરાલ કેવો છે? એ વિવૃત અંતરાલ છે. તો ખાલી જગ્યામાં પૂછી શકે, એમસીક્યુમાં પૂછે કે ખાલી ગણ એ અંતરાલ છે? હા, ના, કે સંવૃત અંતરાલ છે કે વિવૃત અંતરાલ છે? તો એ શું થયું? એ સંવૃત અંતરાલ છે. ખાલી ગણ એ સંવૃત અંતરાલ છે. ઓકે, તો સોરી, વિવૃત અંતરાલ છે આવું કહી શકીએ આપણે આને. તો નેક્સ્ટ આપણે આગળ આ પ્રકારના અંતરાલો આવ્યા. અને આને જો સંખ્યા રેખા ઉપર તમારે દર્શાવવાનું થાય તો તમે એને સંખ્યા રેખા પર આવી રીતના દર્શાવી શકો કે ચલો હું એને અહીંયા દર્શાવું છું કે આ એ બી છે. તો આને સંખ્યા રેખા ઉપર આનું નિરૂપણ કેવી રીતના થશે? આ વાસ્તવિક સંખ્યા એ છે, તો આ એ અને આ બી. તો એ અને બી બંને લેવાના નથી એટલે આપણે આવી રીતના દર્શાવશું. ત્યાં આપણે હોલો સર્કલ મૂકી દઈશું અને એ બી. પછી મારે ક્લોઝ ઇન્ટરવલ એ બી દર્શાવવાનું થાય તો કેવી રીતના દર્શાવી શકીએ? આ એ છે અને આ બી છે. તો એમાં એ અને બી બંને લેવાના છે, તો આને હું ડાર્ક કરી દઉં છું અને વચ્ચેના ઘટકો, એટલે આ સંવૃત અંતરાલ એ બી થઈ ગયો. આવી રીતના દર્શાવશું. પછી ઓપન એ ક્લોઝ બી, તો આને કેવી રીતના દર્શાવી શકો? આ એ છે અને આ બી છે. એ લેવાના નથી હોલો, બી લેવાના છે ડાર્ક. પછી નેક્સ્ટ છે તમારી આગળ ક્લોઝ ઇન્ટરવલ એ બી, તો આને કેવી રીતના દર્શાવી શકો? આ છે એ, આ છે બી. એ લેવાના છે ડાર્ક, બી લેવાના નથી હોલો, અને વચ્ચેના બધા પોઈન્ટ્સ. સો ધીસ ઇઝ ડાર્ક. પછી નેક્સ્ટ છે માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ. તો આ એટલે કે આપણો આર જ થયો. આરને કઈ રીતના દર્શાવશો? આ સંખ્યા રેખા થઈ ગઈ આખી આર. 0 બધા ધન ઋણ બધા જ આવી જશે. અને ખાલી ગણને હું આમ સંખ્યા રેખા પર ના દર્શાવી શકું, રાઈટ? તો આ વાત થઈ તમારી અંતરાલની, કે જુદા જુદા પ્રકારના અંતરાલ. આમ અંતરાલ એ એક જાતના ગણ જ છે. નેક્સ્ટ આપણે જોઈએ ઘાત ગણ. સો વોટ ઇઝ દેટ? ઘાત ગણ એને ઇંગ્લિશમાં કહેવાય છે પાવર સેટ. ઘાત એટલે કે પાવર, ગણ એટલે કે સેટ, એટલે કે ઘાત ગણ, પાવર સેટ. તો જોઈએ આ ઘાત ગણ શું છે. તો નેક્સ્ટ વ્યાખ્યા આપણે આપીએ છીએ ઘાત ગણ. કોઈ પણ ગણ એ માટે ગણ એના તમામ ઉપગણો થી બનતા ગણને ગણ એનો ઘાત ગણ કહે છે. જેને સંકેતમાં P of A વડે દર્શાવાય છે. તો આ ઘાતગણની વ્યાખ્યા થઈ. તમે ઘાતગણ એટલે શું? ઇટ ઇઝ વેરી સિમ્પલ. યુ સ્ટાર્ટ વિથ અ સેટ. એક ગણ લો. હવે આ ગણના તમામ ઉપગણો વિચારો. એ જે તમામ ઉપગણો છે ને એનો એક ગણ બનાવો. મતલબ કે ઘાતગણ એક ગણનો પણ ગણ છે. તો એક એવો ગણ કે જેની અંદર અમુક ગણ છે, પણ એ ગણ કેવા? તો કે તમને જે આપેલો ગણ છે એમના ઉપગણો, બધા જ ઉપગણ, એક પણ ઉપગણ બાકી ના રહેવો જોઈએ.
તો આવા બધા જ ઉપગણોને ભેગા કરી અને જે ગણ બને એને આપેલા ગણનો ઘાત ગણ કહે છે અને જેને P ઓફ A વડે દર્શાવે છે. P સ્ટેન્ડ્સ ફોર પાવર, પાવર સેટ, પાવરમાંથી એને P લીધો અને આ ઘાત ગણને ઇંગ્લિશમાં ઘાત ગણ અને અંગ્રેજીમાં કહેવાય છે પાવર સેટ. પાવર સેટ, આ પાવર સેટનો અહીંયા આપણે P વાપરીએ છીએ. ઓકે, એક ઉદાહરણ આપી દઉં, એક એક્ઝામ્પલ. A બરાબર 1 2 3 નો ઘાત ગણ શોધો. તો શું થશે? ચલો, તો પેલા ગણ એના બધા ઉપગણો વિચારવાના. હવે આપણે રિમાર્કમાં જોયું હતું ઉપગણ વખતે કે કોઈ પણ ગણ લઈ લો તો ખાલી ગણ એનો ઉપગણ છે જ. ખાલી ગણ એ પ્રત્યેક ગણનો ઉપગણ છે, તો એનો ઉપગણ ખાલી ગણ એ ગણ એનો પણ ઉપગણ થશે, રાઈટ. અને પ્રત્યેક ગણ એ પોતાનો ઉપગણ છે, એટલે એ પોતે આખો આ ગણ પોતે એ પણ પોતાનો ઉપગણ થવાનો છે, એટલે એને પણ આપણે ગણવાનો થશે. ઓકે, પણ અત્યારે હું આગળ એનો વિચાર નથી કરતો. પહેલાં ખાલી ગણ. ખાલી ગણ એટલે એવું થયું કે એમાં એક પણ સભ્ય ના હોય, એવા કેટલા ઉપગણ? તો કે એવો એક જ હોય. કોણ? ખાલી ગણ. તો એક પહેલો ઉપગણ મને મળ્યો ખાલી ગણ. પછી એક એક સભ્યવાળા ઉપગણ વિચારો તો કયા થઈ શકે? તો કે સિંગલટન 1, આ જે 1 છે એ ગણ એનો ઉપગણ થયો. સિંગલટન 2 એકાકી ગણ. સિંગલટન 3 આ ત્રણે ત્રણ છે એ શું થયા? ગણ એના ઉપગણ થયા. કારણ કે આ ગણનો પ્રત્યેક સભ્ય એમાં છે, આ ગણનો પણ પ્રત્યેક સભ્ય આમાં છે, આ ગણનો પણ પ્રત્યેક સભ્ય આમાં છે. હવે બબે ઘટકવાળા, જો 0 ઘટકવાળો એક પણ ઘટક ના હોય એવા ઉપગણો, એક એક ઘટકવાળા ઉપગણો. હવે બબે ઘટકવાળા વિચારો તો કોણ આવશે? 1 2 1 2 પછી 1 3 અને 2 3. બરાબર? તો બબે ઘટકવાળા આવી ગયા. હવે 3 3 ઘટકવાળા વિચારો તો ત્રણે ત્રણ ઘટકોવાળા તો એ એક જ છે. કોણ? એ પોતે. 1 2 3 પોતે. હવે 4 4 ઘટકવાળા વિચારો. 4 4 ઘટકવાળા ઉપગણ કેટલા થશે? તો કે ગણ એમાં જ 3 ઘટક છે, તો એના ઉપગણમાં એના કરતાં વધારે ઘટકો આવે નહીં. આ એક બહુ સિમ્પલ ઓબ્ઝર્વેશન છે. ગણ એમાં જેટલા ઘટકો હોય એના કરતાં વધારે ઘટકો એના ઉપગણમાં ના હોય. તો આ બધા જે ગણ મળ્યા આ બધાને આપણે એક ગણમાં મૂકશું. આ બધાનો એક બીજો ગણ થયો અને આને કહેવાય P ઓફ A, પાવર સેટ ઓફ A. બરાબર? તો પાવર સેટ શોધવો બહુ સરળ છે. હા, અહીંયા દાખલા મેં 50 આપ્યા હોય તો 50 ઘટકો આપ્યા હોય તો એક જ એક પણ સભ્ય ના હોય એવો, એક એક વાળા, બબે વાળા, એક એક વાળા પણ સરખા છે. કેટલા મળશે? 50. બબે વાળા કેટલા મળે? તો કે 50માંથી 2ની પસંદગી કરો. અહીંયા મેં 3માંથી કેટલાની પસંદ કરી? 2 ની પસંદગી કરી. પછી 3માંથી 3ની કરી. 50 છે તો મારે પહેલાં એક ઘટકની પસંદગી કરો, એક એક વાળા. બબે ઘટક પસંદ કરો. કેટલી રીતના બબે ઘટક પસંદ કરી શકો એટલા ઉપગણો તમને મળશે બબે ઘટકવાળા. કેટલી રીતે 3 3 ઘટકો પસંદ કરી શકો એટલા ઉપગણો મળશે તમને 3 3 ઘટકોવાળા, એન્ડ સો ઓન. તો એ તો બહુ મોટો નંબર થશે. પણ અહીંયા જરા જોઈએ, અહીંયા P ઓફ A માં અહીંયા જોઈએ તો એની અંદર કેટલા ઘટકો છે? પહેલાં તો એમાં 3 ઘટકો છે અને P ઓફ A માં કેટલા ઘટકો છે? તો કે P ઓફ A માં 1 2 3 4 5 6 7 ને 8 ઘટકો થયા. પણ આ 8 એટલે કે 2નો ઘન થયો કંઈક. બરાબર? તો આ 2નો ઘન છે. હું 8ને આમ જોઉં છું. પહેલાં છે ને એક પણ ઘટક ન હોય એવા કેટલા ગણ થયા? તો કે 1 ખાલી ગણ. એક ઘટક હોય એવા 3, 2 ઘટક હોય એવા તો કે 3 અને 3 ઘટક હોય એવા તો કે 1. 1 3 3 1 1 3 3 1. હવે ધારો કે 4 હોત તો શું થાત? બરાબર? તો આ 4 હોત, આમાં 1 2 3 4 ઘટકો હોત તો 0 ઘટક હોય એવા એક જ ઉપગણ મળશે, 1 ઘટક હશે એવા 4 મળશે, 2 ઘટકો હશે એવા 6 મળશે, 3 ઘટકો હોય એવા 4 મળશે અને 4 ઘટકો એવા 1 મળશે. તો 1 4 6 4 1 આવું કંઈક થશે. એટલે 6 4 10 ને 4 14 15 ને 16 ઉપગણો મળશે. તો આ જે અહીંયા મને 8 મળ્યા, અહીંયા મને 16 મળે છે
બરાબર. આ કેમ મળશે એ હવે આપણે આગળ એક પરમ્યુટેશન કોમ્બિનેશન ચેપ્ટર આવશે ત્યારે ચર્ચા કરીશું કે ભાઈ મને એન સભ્યો આપેલા છે તેમાંથી કે સભ્યોની પસંદગી કેટલી રીતના કરી શકાય. તો કે એન સી કે, તો અત્યારે હું બહુ ડિટેલમાં નથી જતો પણ હું ડાયરેક્ટ તમને ફોર્મ્યુલા આપું તો આ 8 એટલે 2નો ઘન છે, 16 એટલે 2ની 4 ઘાત છે. તો આ જે 3 આવ્યા ને 3 એ શું છે? ગણ એના સભ્યોની સંખ્યા છે. એટલે આને હું આમે જોઈ શકતો હતો 2નો ઘન એટલે 2નો કેટલી ઘાત? 3. પણ 3 શું છે? એન ઓફ એ, એટલે એન ઓફ એ. એટલે ગણ ઘાત ગણમાં કેટલા સભ્યો હોય? સોરી, અહીંયા હું એન લખવાનું ભૂલી ગયો. એન ઓફ પી ઓફ એ. ઘાત ગણમાં કેટલા સભ્યો હોય? તો કે 2ની કંઈક ઘાત, અને એક ઘાત કઈ? તો કે ગણ એમાં આવેલા સભ્યોની સંખ્યા. તો આ એક સૂત્ર આપણને મળે છે. તો લેટ મી રાઇટ દેટ ફોર્મ્યુલા. એ આપણે સૂત્રને લખી નાખીએ. તો એક સૂત્ર, અગત્યનું સૂત્ર કે ગણ એ માટે, કોઈ પણ ગણ એ માટે, લેટ મી રાઇટ દેટ વે, કોઈ પણ ગણ એ માટે, કોઈ પણ ગણ એ માટે n ઓફ p ઓફ a, n ઓફ p ઓફ a એટલે કે ઘાત ગણમાં ઘટકોની સંખ્યા બરાબર શું થશે? 2n ઓફ a, 2n ઓફ a. એટલે આને હું હજી થોડુંક બીજી રીતે લખું, અથવા આમ પણ લખી શકીએ. જો n ઓફ a બરાબર n હોય, n ઓફ a બરાબર સ્મોલ n હોય, તો n ઓફ p ઓફ a બરાબર શું થશે? 2n, 2ની n ઘાત. તો આ વાત થઈ તમારી ઘાત ગણની. હવે આ ઘાત ગણમાં ઘાત ગણ પછી આપણે વાત કરવાની થશે સાર્વત્રિક ગણની, યુનિવર્સલ સેટ. તો આ યુનિવર્સલ સેટ શું છે? તો જુઓ, મને કોઈ ગણ આપેલા હોય કે દાખલા તરીકે એ ગણની અંદર સંખ્યાઓ આવે છે, તો એ આરનો ઉપગણ તો કહેવાય છે. તો ત્યારે હું સાર્વત્રિક, એ બધા કરતાં મોટો, તો એને હું શું લઈ શકું? આર એ મારો સાર્વત્રિક ગણ છે એવું કહી શકાય. હા, પણ પછી મને એવું કહે છે કે ભાઈ હવે સંખ્યાઓ છે ને એ પૂર્ણાંકો જ છે. તો મતલબ કે પૂર્ણાંકો હોય, પૂર્ણાંકો બધામાં આવી જતા હોય એવો મોટામાં મોટો ગણ કયો? તો કે ઝેડ. તો ત્યાં હું સાર્વત્રિક ગણ તરીકે કોને લઈ શકું? ઝેડને લઈ શકું. પછી એમ કે ના ભાઈ, હવે મારી આગળ જે ગણ છે એમાં પૂર્ણાંકો છે પણ બધા કેવા છે? ધન પૂર્ણાંકો જ છે, એમાં શૂન્ય પણ આવતો નથી, ખાલી ધન પૂર્ણાંકો જ છે. તો ધન પૂર્ણાંકો હોય એવો મોટામાં મોટો ગણ કયો થઈ શકે? તો કે એ n છે. તો ત્યાં હું સાર્વત્રિક ગણ તરીકે n લઈ શકું. કોઈ એમ કે ના, હવે મારી આગળ જે અમુક ગણો છે, 5-6 ગણ છે, પણ એમાં જે બધી સંખ્યાઓ આવે છે ને બધી સમય સંખ્યાઓ છે. પછી એ પૂર્ણાંકે હોય, અપૂર્ણાંકે હોય, પણ છે સમય સંખ્યાઓ જ છે. બરાબર, એમાં કોઈ અસમય સંખ્યાઓ કે કંઈ આવતી નથી. તો હવે એવું વિચારી શકે કે ભાઈ સમય સંખ્યા, બધી જ સમય સંખ્યાઓનો સમાવેશ કરે એવો મોટામાં મોટો ગણ કયો? તો કે એ તો ક્યુ લાગે છે, ક્યુ છે. તો ક્યુ એ આપણો સાર્વત્રિક ગણ થયો. તો મતલબ કે આપણને અમુક કોઈ ગણ આપેલા છે અને કંઈ સ્પેસિફાઈ નથી કર્યું. તો હવે આ જે ગણની આપણે જેની ચર્ચા કરવાની થાય છે, A B C D, હવે 5 ગણ હોય, 2 હોય કે 50 ગણ હોય કે એક જ ગણ હોય કે 500 ગણ હોય, ગમે તેટલા ગણ આપેલા હોય, પણ આ બધા જ ગણોને સમાવેશ કરી દઈએ એવો કોઈ મોટો ગણ હોય તો એ ગણને આપેલા ગણોની સંદર્ભમાં સાર્વત્રિક ગણ કહેવાય. બરાબર. હા, હવે આ સાર્વત્રિક ગણ એક કરતાં વધારે પણ હોઈ શકે. હવે તમે કોઈક દાખલા કે મને એમ કહે છે કે ભાઈ મારે ખાલી ધન પૂર્ણાંકોની ચર્ચા કરવું છે ને એવા મારી પાસે 5 ગણ છે કે જેમાં માત્ર ધન પૂર્ણાંકો જ આવેલા છે અને આની મારે ચર્ચા કરવાની છે, તો સાર્વત્રિક ગણ તરીકે કોને લઈ શકાય? તો કે n ને લઈ શકાય. તો n કરતાં તો મોટો z છે, તો z ને પણ લઈ શકાય, q ને પણ લઈ શકાય,
આરને પણ લઈ શકાય. તો સાર્વત્રિક ગણ જો તમને નિશ્ચિત કરીને આપેલું નથી તો એક કરતાં વધારે પણ તમે સાર્વત્રિક ગણ વિશે વિચારી શકો. પણ આ કન્ફ્યુઝન ન થાય એટલા માટે જ્યારે તમને સાર્વત્રિક ગણની જરૂર પડશે ત્યારે એક્ઝામ્પલમાં તમને કહી જ દીધું હશે કે ભાઈ તમારો સાર્વત્રિક ગણ આ છે અને આ ગણના સંદર્ભમાં તમારે આ ગણોની ચર્ચા કરવાની છે. એટલે આપણને એક્ઝામ્પલમાં સાર્વત્રિક ગણ આપેલો જ હશે. પણ સાર્વત્રિક ગણનો મતલબ શું થાય કે આપેલા અમુક ગણ છે તો એ બધા ગણોનો સમાવેશ કરે તેવો ગણ. હવે સાર્વત્રિક ગણ એન ઝેડ ક્યુ આર જ હોય એવું જરૂરી નથી. સાર્વત્રિક ગણ તરીકે આ પણ હોઈ શકે કે દાખલા તરીકે મારે આ એ બરાબર આ એક ગણ છે. ચલો 1 2 3 4 ગણ એ તરીકે છે 1 2 3 4. પછી એક ગણ મેં બી વિચારું છું કે જેની અંદર છે 2 4 6 અને ગણ સી છે કે જેની અંદર છે 1 9 અને 10. ડી પણ વિચારીએ. ડી બરાબર છે 7 3 અને 8. આ ચાર ગણની ચર્ચા કંઈક કરવાની છે મારે, આની વિશે કંઈક કામ કરવાનું છે. તો હું સાર્વત્રિક ગણ તરીકે આને પણ લઈ શકું. યુ બરાબર 1 2 3 4 5 6 7 8 9 10. આ પણ લઈ શકું કારણ કે આ ગણ એવો છે કે આ બધા જ ગણ આના ઉપગણ છે. તો આ પણ લઈ શકીએ સાર્વત્રિક ગણ તરીકે. હું સાર્વત્રિક ગણ જેને ઇંગ્લિશમાં યુનિવર્સલ સેટ કહેવાય એટલે માટે હું યુ નોટેશન આપું છું. હું યુ તરીકે આને પણ લઈ શકતો હતો કારણ કે આ બધા જ છે એ એનના ઉપગણ છે. હું યુ તરીકે ઝેડ પણ લઈ શકું, યુ તરીકે ક્યુ પણ લઈ શકું અને યુ તરીકે આર પણ લઈ શકું. અને હજી આર કરતાં મોટા ગણ છે સંકર સંખ્યાઓનો ગણ, જે આપણે 12મા ધોરણમાં કે આગળ જતાં ક્યાંક ચર્ચા કરીશું. પણ આ હજી એના સિવાય આ પણ લઈ શકતા હતા. જુઓ 1 2 3 અપ ટુ 10 લીધા છે અને એટલે 15 સુધી જતો રહો. તો આવા તો અસંખ્ય ગણોની હું ચર્ચા કરી શકું કે ભાઈ એક ગણ આપેલો હોય તો એનો સાર્વત્રિક ગણ એક કરતાં વધારે હોઈ શકે. પણ જ્યારે મને આની ચર્ચા કરવાનું કહેશે એકી સાથે અને એમાં જો મારે સાર્વત્રિક ગણનો ઉપયોગ કરવાની જરૂર પડશે, મારે તફાવત ગણની ચર્ચા કરવી હોય તો સાર્વત્રિક ગણની જરૂર પડે. પણ એ આપણે જોઈશું ત્યારે તફાવત ગણ વખતે. પણ જો મારે સાર્વત્રિક ગણની જરૂર પડતી હશે તો એક્ઝામ્પલની અંદર અથવા રકમમાં મને કીધું જ હશે કે ભાઈ તમારે સાર્વત્રિક ગણ કોને લેવાનો છે, આને લેવાનો છે કે આને લેવાનો છે કે આને, એ તમને સ્પષ્ટ કરેલું હશે. સો વી ડોન્ટ વરી અબાઉટ ધેટ. પણ સાર્વત્રિક ગણ એટલે શું એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એટલે એવો ગણ કે જે ગણોની આપણે ચર્ચા કરીએ છીએ એ બધા ગણોને એ ઉપગણ તરીકે સમાવતો હોય એવા ગણને સાર્વત્રિક ગણ કહેવાય. તો આ વાત આ હતી સાર્વત્રિક ગણની. અચ્છા, હવે આ ઘાત ગણમાં એક એટલે હું આ સાર્વત્રિક ગણની વ્યાખ્યા લખાવતો નથી કારણ કે સાર્વત્રિક ગણની વ્યાખ્યા ના હોઈ શકે. સાર્વત્રિક ગણની એક સંકલ્પના હોય કે એ શું છે સાર્વત્રિક ગણ. તો આ એક એની સંકલ્પના થઈ. આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ છે. હવે એક એક્ઝામ્પલ લઈએ. દાખલા કે એ બરાબર મને ખાલી ગણ આપ્યો છે. એ બરાબર ખાલી ગણ. તો એ બરાબર ખાલી ગણ તો એનો ઘાત ગણ શોધો. પી ઓફ એ બરાબર શું થશે લખો. તો એવા ગણનું કલેક્શન, એવા ગણનો સમૂહ કે જે બધા આના ઉપગણ હોય. તો આ ખાલી ગણ, તો ખાલી ગણ એ પ્રત્યેક ગણનો ઉપગણ છે. તો ખાલી ગણ એ ખાલી ગણનો પણ ઉપગણ હોય અને પ્રત્યેક ગણ એ પોતાનો જ ઉપગણ હોય. તો આ ખાલી ગણ છે એ પોતાનો જ ઉપગણ છે. પણ આ તો બંને એક જ સરખું થયું. ખાલી ગણ એ આ ખાલી ગણ આપણે આપેલો ગણ છે, સમજો આ આપેલો ગણ છે. તો ખાલી ગણ એ કોઈ પણ ગણનો ઉપગણ છે એટલે આ થયું. અને પ્રત્યેક ગણ એ પોતાનો જ ઉપગણ હોય એટલે આ પણ થયું. એટલે આ બંને વસ્તુ આમ જોવા જાવ તો એક જ મળી. એટલે મને શું થયું? ખાલી ગણ સબસેટ ખાલી ગણ. હા, એનો મતલબ કે મને એક એક ઘટકવાળા શૂન્ય ઘટકવાળા બધા જ ઉપગણો, તો કે એક એક ઘટકવાળો, પણ આમાં તો એક એક ઘટક જ નથી તો એક એક ઘટકવાળો ઉપગણ મળે જ નહીં. બરાબર. એનો મતલબ શું થયો કે પી ઓફ ફાઈ શોધવા જાઉં. સી પી ઓફ એ એટલે કે પાવર સેટ ઓફ ખાલી ગણ. તો શું થાય? તો કે ખાલી ગણના ઉપગણો કેટલા? તો કે એક જ ખાલી ગણ. એટલે આને પાછું મારે ગણમાં મૂકવો જોઈએ. તો ખાલી ગણને હું ગણમાં મૂકું છું. તો આ થયું તમારું એના તમામ ઉપગણોનો ગણ. આ જોજો બીજી એક રિમાર્ક.
આ ખાલી ગણ અને ગણની અંદર ખાલી ગણ આ બંને વસ્તુ સમાન નથી. આ બંને વસ્તુ સરખી ના થાય. આ એક ગણ છે કે જેની અંદર એક પણ ઘટક નથી. ડાબી બાજુ જે ખાલી ગણ છે આ શું છે? આ એક એવો ગણ છે કે જેમાં એક પણ ઘટક નથી. અને આ એક એવો ગણ છે કે જેમાં એક ઘટક છે. ને કયો ઘટક? તો કે ખાલી ગણ ઘટક છે. ખાલી ગણ એક ઘટક છે. એટલે કે આ એક એવો ગણ છે કે જેની અંદર એક સભ્ય છે. કોણ સભ્ય છે? તો કે ખાલી ગણ. એ પોતે ગણ છે. એ 2 નંબરનો પ્રશ્ન છે. પણ આ ગણ એક એવો ગણ છે કે જેમને જે ગણ એક સભ્ય ધરાવે છે. જ્યારે આ ગણ એક એવો ગણ છે કે જે એક પણ સભ્ય ધરાવતો નથી. તો એક ગણ એવો છે કે એક પણ સભ્ય ન ધરાવે ને એક ગણ એવો છે કે એક સભ્ય ધરાવે. તો આ બંને ગણ ક્યારેય સરખા હોઈ શકે નહીં. તો આ ખાલી ગણની આજુબાજુ જો હું બ્રેકેટ મૂકી દઉં તો આ બંને વસ્તુ સરખી ના થાય. હા, હવે ખાલી ગણને આપણે આમ પણ દર્શાવતા હોઈએ છીએ. તો આ ખાલી ગણ જ છે. તો ફરીથી આવું કહી શકીએ કે ખાલી ગણ અને આ બંને સરખા નથી. તો પહેલી વસ્તુ એક આ થઈ. પછી બીજી વસ્તુ, જો એ મારો ખાલી ગણ હોય, અહીંયા પેલી ફોર્મ્યુલા સાચી પડે છે. લેટ અસ વેરીફાઈ કે જો જસ્ટ ફોર ઇન્ફોર્મેશન કે જો હું n ઓફ ખાલી ગણ લેવા જાઉં તો આમાં કેટલા સભ્યો થાય? ખાલી ગણમાં 0 સભ્યો. તો n ઓફ p ઓફ 5 કે પાવર સેટ ઓફ 5. ખાલી ગણના ઘાત ગણમાં કેટલા સભ્યો? તો કે આપણી એક ફોર્મ્યુલા હતી યાદ હોય તો 2n ઓફ a. પણ a તરીકે કોણ છે? 5. પણ 2 માં કેટલા? n ઓફ 5 કેટલા છે? 0. એટલે 2 એટલે 1. એટલે ખાલી ઘાત ગણમાં એક સભ્ય મળ્યો. જુઓ તો જો આ એક વસ્તુ નોંધા જેવી છે કે કોઈ ગણ ખાલી ગણ હોઈ શકે. કોઈ ગણ એવો ગણ હોઈ શકે કે જેમાં એક પણ સભ્ય ન હોય. પણ કોઈ ગણનો એવો ઘાત ગણ ના મળે. એવો કોઈ ઘાત ગણ ના હોઈ શકે કે જેમાં એક પણ સભ્ય ના હોય. ઓછામાં ઓછો એક સભ્ય તો હોય ને હોય જ. બરાબર? જેમ ગણમાં સભ્યોની સંખ્યા વધતી જાય તેમ ઘાત ગણમાં સભ્યોની સંખ્યા વધતી જાય. ગણમાં સભ્યોની સંખ્યા ઘટે તો ઘાત ગણમાં સભ્યોની સંખ્યા ઘટે. હવે ગણમાં સભ્યોની સંખ્યા ઘટાડીને તમે કેટલી બનાવી શકો? 0. તો જ્યારે ગણમાં પણ 0 સંખ્યા હશે, સભ્યોની સંખ્યા 0 હશે, તો એ ઘાત ગણમાં તો એક સભ્ય આવે જ છે. એટલે કે ઘાત ગણ, રિમાર્ક મૂકી શકો કે કોઈ પણ ગણ માટે, કોઈ પણ ગણ a માટે n ઓફ p ઓફ a એટલે કે ઘાત ગણમાં સભ્યોની સંખ્યા કેવી હોય? ઇટ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1. એક કે એક કરતાં તો વધારે જ હોય. 0 ક્યારેય ના હોઈ શકે. હા, કોઈ ગણ a માટે ગણમાં સભ્યોની સંખ્યા 0 હોઈ શકે, ખાલી ગણ. બરાબર છે? તો આ આપણે ચર્ચા કરી ઘાત ગણની, અંતરાલની. ઘાત ગણમાં n ઘટકો આવેલા હોય તો ઘાત ગણમાં 2n ઘટકો થાય. પછી અંતરાલની ચર્ચા કરી. સાર્વત્રિક ગણની સંકલ્પના જોઈ કે સાર્વત્રિક ગણ શું છે. એમની પહેલાં આપણે ઉપગણની ચર્ચા કરી, એમની વ્યાખ્યા જોઈ. તો આ બધા મુદ્દાઓ સેટ થિયરી એટલે કે ગણમાં તમારે કામ કરવા માટે ખૂબ જ ઉપયોગી બધા મુદ્દાઓ છે. હવે આને રિલેટેડ એક્ઝામ્પલ્સ આપણે સ્વાધ્યાય 1.3માં આપેલા એક્ઝામ્પલોની મારે ચર્ચા કરવી હતી પણ ઓલરેડી ટાઈમ થઈ ગયો છે એટલે હું અત્યારે હવે ચર્ચા નથી કરતો. પણ સ્વાધ્યાય 1.3ની પહેલી, બીજી, ત્રીજી એક્સરસાઇઝ, આમ તો બધી જ એક્સરસાઇઝ તમે કરી શકો એમ છે. મેં જે આ ચર્ચા કરી છે એ મુજબ બધી એક્સરસાઇઝ થઈ શકે છે. તો તમે એક વખત સ્વાધ્યાય 1.3ની બધી જ એક્સરસાઇઝ તમે જોઈ રાખજો અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ ડિસ્કસ કરશું. તો એટલીસ્ટ વાંચી રાખજો એક્સરસાઇઝ અને આવડશે જ, થઈ શકે એવી છે કે એમાં સબસેટ છે કે એની સબસેટ નથી, બિલોંગ્સ ટુ, ડઝ નોટ બિલોંગ્સ ટુ, બધાના ઉપગણો લખવાના છે, અંતરાલ સ્વરૂપે દર્શાવવાના છે. ગણ એમાં આટલા ઘટકો હોય તો આમાં કેટલા ઘટકો હોય એની ચર્ચા કંઈક કરવાની છે, વગેરે વગેરે વગેરે. તો એ આપણે આગળ ચર્ચા કરશું. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.